તો આ અંબાજી મંદિર શું સંવિધાનની મર્યાદાથી ચાલશે કે શાસ્ત્રો અનુસાર પરંપરાથી ચાલશે? જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરમાં ચોરીનો વિડીયો થયો છે વાયરલ. દાનપેટીમાંથી પૂજારીએ ચોરી કરી હોવાનો આરોપ છે. દાનપેટીમાંથી રૂપિયા લઈ રહેલો પૂજારી સીસીટીવી કેમેરામાં કેદ જોવા મળ્યો. પૂજારી સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી અને વહીવટદાર સમક્ષ માંગણી કરાઈ છે. ઓમ નમો નારાયણ. ગિરનાર મહારાજની જય. જય હો સનાતન ધર્મ, જય હો પંચદશ નામ જૂના અખાડા. અંબાજી મંદિર જે હમણાં ઘટના ઘટી, તો આ અંબાજી મંદિર શું સંવિધાનની મર્યાદાથી ચાલશે કે શાસ્ત્રો અનુસાર પરંપરાથી ચાલશે? અંબાજી મંદિરની અંદર જે હમણાં તાજેતરમાં જે ઘટના ઘટી, આ ઘટના એટલી દુઃખદ અને અસહનીય છે કે જેની કોઈ સીમા નથી. મોટી વાત તો ત્યાં છે કે શિવરાત્રીની અંદર 15 લાખ થી લઈ 20 લાખ લોકો દર્શન કરવા આવે, પણ જ્યારે આવી ઘટના ઘટે છે, દુઃખમય ઘટના, અસહનીય ઘટના કે જે સનાતન ધર્મની પરંપરા નષ્ટ નાબૂદ કરે છે અને તેને વિખી નાખવાની એક કોશિશ પણ હોય છે. મુખ્યત્વે આજની વાત મારે એ કરવી છે કે સનાતન ધર્મની મર્યાદા જાળવવા માટે કેટલા લોકો આજે તૈયાર? ધર્મને સ્વીકારે તો છે લોકો, પણ સનાતન ધર્મ માટે લડવા કોઈ તૈયાર નથી, કોઈ આગળ આવતું નથી. સનાતન ધર્મની મર્યાદા અને પરંપરા, એક જે ગુરુ શિષ્યની પરંપરા છે, એ નષ્ટ નાબૂદ થઈ ચૂકી છે. એના કારણે જ આજે કોઈનો લોહી ઉકાળો નથી. એક પણ હિન્દુ ધર્મ નથી જોડાયેલા સનાતનીઓનો લોહી ઉકાળો નથી થતો. આજે આવા ગર્વગઢ ગિરનારની અંદર બિરાજમાન એવા માં જગત જનની જગદંબાના દરબારની અંદર જે એક અન્નક્ષેત્રમાં જીવ હત્યા ગ્રહણ કરવામાં આવે છે, જીવ હત્યાને ખાવામાં આવે છે અને એ લોકોને માત્ર ખાલી સસ્પેન્ડ જ કરવામાં આવે. શું આનેથી સનાતન ધર્મની મર્યાદા ટકી ગઈ? શું આનેથી સનાતનને ન્યાય મળ્યો? સનાતનની ધર્મની મર્યાદા શું આટલી જ છે કે સસ્પેન્ડ કરવાથી આ વિષય પૂરો થઈ જાય છે? શું વાત પૂરી થઈ જાય છે? માત્ર ગુજરાત નહીં, પણ ભારતભરના તમામ સનાતન હિન્દુને મારી પ્રાર્થના છે, મારી એ પ્રાર્થના છે કે તમે સરકારને પ્રાર્થના કરો કે આ લોકોને અતિ ભયંકર દંડ આપો કે જેથી બીજો કોઈ પંડિત, સાધુ સંત કે અન્ય કોઈ પણ જીવાત્મા આવું કાર્ય કરવાનો પ્રયાસ ન કરે. આજે ગિરનારની અંદર તમામ અખાડાઓ છે, ગિરનારની અંદર સાધુ સંતો છે, ગિરનારની અંદર તમામ એવા જીવાત્માઓ રહે છે કે જે સનાતનથી જોડાયેલા. 15 થી 20 લાખ લોકોએ શિવરાત્રીની અંદર ભવનાથ મહાદેવ, દત્તાત્રેય ભગવાન, અંબાજી માતા તથા અન્ય દેવી દેવતાઓના દર્શન કર્યા. પણ આજે આ લોકોના લોહી ઉકાળા કેમ નથી થતા?
કે જ્યારે સનાતન ધર્મની મર્યાદાને વીખી નાખવામાં ધર્મની ધજા ઝૂકતી દેખાય છે આજે ગિરનારની અંદર જે ધર્મની મર્યાદા છે નું ભયંકર રીતે ઉલ્લંઘન થાય આજે એની ઇજ્જત આબરૂ લૂંટાઈ ગઈ છે પણ કોઈનામાં પેટનું પાણી હલતું નથી તમે વિચાર તો કરો ધુરંધર હોય કે તથા દયાવાન હોય કોઈ પણ સાધુ સંત કોઈ આગેવાન બનતું શું એ લોકો ક્યાંય દબાઈ ગયા છે કે એને ધર્મની મર્યાદાની ખબર નથી શું એ લોકોએ ધર્મનો ધંધો કરી નાખ્યો કે શું એના ગુરુએ એવું જ્ઞાન જ નથી આપ્યું કે સનાતન ધર્મનો બચાવ કેવી રીતે સનાતન ધર્મ સંવિધાનથી નથી ચાલતો સનાતન ધર્મ ચાલે છે વેદો ઉપનિષદો અને શાસ્ત્રોથી ગુરુ શિષ્યની પરંપરા કે જેને અનેક વિશેષતાઓ બ્રહ્માંડની શક્તિઓ પરબ્રહ્મ શક્તિઓ અલગ પ્રકારની ઉર્જાઓ પ્રાકૃતિઓ આત્માના અનુભવની તમામ પ્રકારની વિશેષતા ખબર અને આ વિશેષતાના લોકો સાધુ સંતોએ આ જે ઘટના ઘટી છે એમાં આગળ આવીને બોલવું જોઈએ એક મત થઈને ચાલવું જોઈએ તેની સમજણ અને એનું વ્યવહારની પરંપરા જાળવવા માટે એકત્રિત થવું જોઈએ પણ એવું તો નથી થતું માત્ર એવો વિષય હવે બની ગયો છે કે 10 રૂપિયાની નોટ માતા રાણી જગત જનની જગદંબામાં 10 રૂપિયાની નોટ નાખી અને 10 લાખ માંગી લેવાની આ સનાતની હિન્દુઓનો વિષય પૂરો થઈ જાય આજે એમના દરબારની અંદર આટલું ભયંકર કૃત્ય આટલી ભયંકર ઘટના ઘટી છે માત્ર ને માત્ર આ ઘટનાને લોકો જોવે છે પણ આ ઘટનાને સમજણથી સંવિધાનથી અને સનાતન ધર્મની મર્યાદાથી ઠંડો લઈને કોઈ આગળ વધવા તૈયાર નથી સાધુ સંતો જે ગિરનારની અંદર બેઠા છે જે સાધુ સંતો ગિરનાર મહારાજની આજુબાજુ જે આશ્રમો લઈને બેઠા છે મારી એમને નમ્ર પ્રાર્થના છે અને વિનંતી છે કે આજે નહીં બોલો ને તો કાલે સનાતન ધર્મની મર્યાદાઓ ઘટી જશે ને નષ્ટ નાબૂદ થઈ ખતમ થઈ જશે મારી સરકારને પણ પ્રાર્થના છે કે આવા વિષયોમાં તટસ્થપણે પગલાં લ્યો કેમ માત્ર જો સસ્પેન્ડ કરવાથી આ વિષય પૂરો થતો હોય તો યાદ રાખજો આ વાતને જરીકે સહન નહીં કરવામાં આ વાત ભૂલવામાં નહીં આવે અંત સુધી આ જે ઘટના ઘટી છે એ મર્યાદા પરંપરા અને ઇજ્જત આબરૂનો સત્યનાશ કર્યો સરકારને પ્રાર્થના છે કે આવા લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવો યાદ રાખો એક ભાજપ સરકાર યુપીમાં પણ છે અને એક ભાજપ સરકાર ગુજરાતમાં માત્ર સનાતનની વિરુદ્ધ બોલવા હેતુથી જો એને ભયંકર દંડ આપવામાં આવતો હોય એ જ ભાજપ સરકાર યુપીમાં છે તો અમને પણ એવી આશા છે કે આવી ભાજપ સરકાર ગુજરાતની અંદર પણ આ સરકારથી અમારે અપીલ છે અપેક્ષા છે અને લાગણીના ભાવ પણ જોડાયેલા કે આ સરકાર પણ સનાતન ધર્મને ન્યાય અપાવે આ સરકાર પણ સનાતન ધર્મની મર્યાદાઓથી જોડાયેલી છે ભગવાથી જોડાયેલી તો આ સરકારને નમ્ર વિનંતી છે એક અપીલ છે કે આનો પણ ન્યાય અપાવો આ વાત આટલેથી નહીં પતે આ વાતને ઢીલી મૂકવામાં નહીં આવે આ વાતને જરીકે એટલે જરીકે 1% પણ
છૂટવામાં કે છોડવામાં નહીં આવે. આજે આવનારા કેટલાક દિવસો સુધી તમને અપેક્ષા છે કે તમે કોઈ ન્યાયની પરિભાષાથી, સંવિધાનને ધ્યાનમાં રાખી અથવા સનાતન ધર્મની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આ લોકોને માત્ર સસ્પેન્ડ પૂરતો દંડ ના આપો. મારી નમ્ર વિનંતી છે, નમ્ર પ્રાર્થના છે. આનું એક નાનું એવું શાસ્ત્રનું અંદર પરિણામની પારદર્શકતા કે જે અત્યારમાં હું તમારી સમક્ષ રજૂ કરું કે 84 લાખ યોની આ સૃષ્ટિની અંદર 84 લાખ યોની બનાવવામાં આવે. તો આ 84 લાખ યોનીની અંદર એક શાસ્ત્રોને ધ્યાનમાં રાખી તેની અંદર આની પારદર્શકતા કરેલી છે. તો કઈ જીવાત્મા જીવ હત્યા ગ્રહણ કરશે અને કયો જીવાત્મા જીવ હત્યા ગ્રહણ નહીં કરે. યાદ રાખો, ફરીથી કહું છું કે 84 લાખ યોનીમાંથી શાસ્ત્રોને ધ્યાનમાં રાખી બ્રહ્મા વિષ્ણુ મહેશે જે એક પરંપરાની પરિભાષા આપણી વચ્ચે ઉપસ્થિત રાખેલી છે અને જેના પુરાવા હું અત્યારે રજૂ કરું છું તમારી સામે કે ધર્મની મર્યાદાની ઉલ્લંઘન ના કરો એનો એક પુરાવો જે શાસ્ત્રોની અંદર બતાવેલો છે એ રજૂ કરું છું કે 84 લાખ યોનીમાંથી કોણે જીવ હત્યા ગ્રહણ કરવી અને કોણે જીવ હત્યા ગ્રહણ ના કરવી. યાદ રાખો કે જે જીવાત્મા જીભ બહાર કાઢી જે જીવાત્મા કે જે પશુ પંખી પ્રાણી કોઈ પણ છે જીભ બહાર કાઢીને પાણી પીવે છે અને પગ બહાર કાઢીને બેસે છે, જે કોઈ પણ છે પશુ પંખી પ્રાણી કે જે જીભ બહાર કાઢીને પાણી પીવે છે અને પગ બહાર રાખીને બેસે છે એ જીવ આત્મા માંસાહારી છે. અને જે જીવાત્મા પાલોઠી વાળીને અથવા અંદર પગ રાખીને બેસે છે અને પાણી ચૂસીને પીવે છે એ શાકાહારી. તો મનુષ્ય શું થયા? મનુષ્ય માનવી શાકાહારી છે. આ પુરાવો શાસ્ત્રોની અંદર છે. તો આ શાકાહારી મનુષ્ય જે રાક્ષસ રૂપી આવો વ્યવહાર વર્તન કરી જગત જનની માં જગદંબાના દરબારની અંદર જીવ હત્યા ગ્રહણ કરે છે અને આવી જીવ હત્યાથી આ અશુદ્ધિ અને અપવિત્ર ફેલાવી અને માતા જગદંબાનું જે સ્થાન છે એ પવિત્ર કર્યું છે, અશુદ્ધ કર્યું છે. આને શુદ્ધિકરણ કોઈ દંડથી નથી થતું. અને શુદ્ધિકરણ માટે કેટલા હવન યજ્ઞો કરવા પડશે આ વિશે એમ નથી પતતો. સાક્ષાત માં જગત જનની જગદંબાનું આ સ્થાન છે. આ સ્થાનની અંદર આવી જીવ હત્યા ગ્રહણ કરી અપવિત્રતા અને શુદ્ધતા ફેલાવી છે. તો આવા લોકોને જો શાસ્ત્રોને ધ્યાનમાં રાખીને દંડ આપવામાં આવશે તો ભારે ભયંકર અને ભૂંડક પામશે. અમારી પેલા સરકારને નમ્ર પ્રાર્થના છે, નમ્ર અપીલ છે કે તમે ન્યાયની પરિભાષામાં સંવિધાનને ધ્યાનમાં રાખી અને આવા લોકોને સત્યતાને ધ્યાનમાં રાખીને દંડ આપો. માત્ર સસ્પેન્ડ કરવાથી આ વાત નથી પતતી. હજુ ફરીથી કહું છું સરકાર સાહેબને કે માત્ર સસ્પેન્ડ કરવાથી વાત નથી પતતી. આવા લોકોના ઘર ઉપર બુલડોઝર ફરવા જોઈએ. આ જરી કઈ નાની વાત નથી. આ એટલી અસહનીય વાત છે કે લોહીના ઉકાળા ઉકળી ગયા છે. આ કોઈ દેખાડાનો વિડિયો નથી. યાદ રાખજો, ભારે ભયંકર ભીડ ભેગી જો સનાતનની કરવી હોય તો એ નાની વાત છે. પણ સરકાર પણ ભાજપની છે જેની ઉપર અમને વિશ્વાસ છે, અસહ્ય વિશ્વાસ છે, ઘણી લાગણી છે. અમને ખબર છે કે ન્યાયની પરિભાષાથી જોડાયેલા છે, એ ભગવામાં વિશ્વાસ કરે છે. અને આવનારા દિવસોમાં જો આ લોકોને માત્ર સસ્પેન્ડનો જ વિષય બનાવી અને આ વિષયને જો શાંત કરી દેશો તો વિષય શાંત નથી થવાનો, દરેકે નથી થવાનો. સંવિધાનને માન આપી અને સરકારથી જોડાયેલા છે. સંવિધાન જો કાંઈ કાર્ય નહીં કરે તો અમારે સનાતન ધર્મની મર્યાદાને ધ્યાનમાં રાખી
શાસ્ત્રોને માન આપી અને આ જે કાંઈ પણ કાર્ય થયું છે એની ઉપર અમે ભયંકરથી ભયંકર મોટું આ ધરતી ઉપર નહીં થયું હોય એવું મોટું આંદોલન કરીશું. અને આ કોઈ મનાવવાનો વિષય નથી. જે ઘટના ઘટી છે એ કોઈ મનાવવાનો કે સમજણ કે સમજાવવાનો વિષય નથી, કે નથી રૂપિયાથી વેચાવાનો વિષય. ધર્મને રૂપિયાથી નો ખરીદાય કે નો વેચાય. ધર્મને આત્માના અનુભવથી પ્રાપ્ત થાય. ધર્મની મર્યાદાને આજે જે લોકો આજ પછી જે ગિરનારની તળેટીની આજુબાજુથી અથવા ભગવા ધારણ કરીને બેઠા છે તો સમજી લેજો કે ઈ કોઈ આવો પ્રયાસ કે પુરુષાર્થ નહીં કરે તો સમજી લેવાનું કે ધર્મની અંદર ધંધાને માટે જોડાયેલા છે, એટલે કે ધર્મને ધંધો કરવા માટે બેઠા છે. ધર્મની મર્યાદાને સમજવા માટે નહીં. ધર્મનું કોઈ યુદ્ધ લડવાની વાત નથી થતી. ધર્મની મર્યાદા ની ઇજ્જત આબરૂ અને એની પરંપરાને વીખવાની વાત થાય. આ નહીં ચલાવી લેવાય, જરી કઈ નહીં ચલાવી. શ્રી પંચદશનામ જૂના અખાડા ના શ્રી 1008 જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર નામ છે. શ્રી પંચદશનામ અખાડાએ મને માત્ર મંત્રોચ્ચાર માટે આ પદવી નથી આપી. ધર્મનું ધંધો ન થાય, ધર્મને ન્યાયની પરિભાષાને ચલાવવા માટે અને ધર્મની મર્યાદા કોઈ ઉલ્લંઘન ન કરે તેના માટે એક ધર્મના ક્રાંતિકારી તરીકે મને નિમણૂક કરેલ છે. માત્ર ગુજરાત પૂરતા ને અખંડ સનાતન ભારતની વાત છે. જ્યાં પણ ધર્મનો ધંધો થતો હશે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ સેક્રિફાઈસ નહીં કરવામાં આવે. કોઈ જ કોમ્પ્રોમાઇઝ અને કોઈ જ સેક્રિફાઈસ નહીં કરવામાં. કોઈની દાગ ધમકી કે દબાણથી આ ધર્મનો ધંધો નહીં થાય અને કોઈ પણ વાતને અટકાવવામાં કોશિશની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવશે તેનાથી ડરવાની વાત. મોત નામની આત્માના અનુભવને ધ્યાનમાં રાખી મોતના પરિણામની પારદર્શકતા ખૂબથી ખબર છે કે શરીર માત્ર 5 તત્વોમાં સમાઈ જાય છે, પણ આત્માનો અનુભવ પેઢીઓ દર પેઢીઓ ને શરીરથી બદલાયા પછી પણ આત્માનો અનુભવ તટસ્થપણે તપોની પરિભાષાથી ચાલતો આવે છે. અને આવા ગર્વગઢ ગિરનારની અંદર આવા પાવન ધરતી ઉપર આવા સહનીય કાર્ય કરવાથી શું એમ માને છે બધા કે શું કોમ્પ્રોમાઇઝ સેક્રિફાઈસ થશે, શું કોઈ આગળ નહીં વધે, એટલે શું એનો મતલબ એ છે કે આ લોકોને માત્ર સસ્પેન્ડ કરી તમે એનો દંડ આપી દો ને છૂટા કરી દેશો? આ વિષય અહીંથી નથી પતતો. અમે તમારા પ્રત્યે ખૂબ અપેક્ષા છે, ખૂબ અમે તમારી સાથે ભાવનાઓથી અને લાગણીઓથી જોડાયેલા છે સનાતન ધર્મની, કે આ લોકોને દંડ ન્યાયની પરિભાષાથી આપો. અત્યારમાં અમે સંવિધાનને ખૂબ માની છીએ, સંવિધાનથી ખૂબ પારદર્શકતાથી જોડાયેલા છે. મામા સાહેબના ધર્મની 777 ગાથા છે. મામા સાહેબના ધર્મનો મુખ્ય આધાર છે 777 ગાથા. એટલે કે આ 777 ગાથામાં ગાથા નંબર 5 માં એવું કહેવામાં આવ્યું છે મામા સાહેબના આદેશ અનુસાર કે સંવિધાનને માન આપવું, સંવિધાનને માન આપવું, સંવિધાનથી જોડાઈને દેશની રક્ષા હેતુ તમામ પ્રકારના ન્યાયના કામ કરવા. જો કોઈ ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય તો સંવિધાન અને સરકાર સાથે જોડાય તેની અટકાયત કરવી. જો કોઈ ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય, સંવિધાનનું ઉલ્લંઘન કરતા હોય તો આવા લોકોને દંડ આપવા માટે મામા સરકાર તથા મારા અગણિત શિષ્યો ગુજરાતભરની અંદર કામ કરી રહ્યા છે. ભારતની સૌથી મોટી એજન્સીઓથી પણ અમે જોડાયેલા છે. અમને સંવિધાનની મર્યાદાની ભલી ભાતી ભાન છે, એટલે તેના પ્રત્યે લાગણી છે કે અમને ન્યાય મળશે. અમે બીજા જેવા નથી કે આંદોલન કરી રોડ ઉપર બેસી જાશું. અમારી આંદોલનની પરિભાષા અલગ રીતની, આંદોલનની પરિભાષા અલગ રીતની, જે અત્યારમાં કહેવામાં નહીં આવે. જે કોઈ વિચાર્યું ત્યારે બધેની સૂઝબૂઝ ખતમ થાય ત્યારે અમારી આંદોલનની પરિભાષા ચાલુ થાય. આ બહુ જ સમજણની વાત કે આ લોકોને માત્ર તમે સસ્પેન્ડનો દંડ ન આપો. અમને એવી અભિલાષા છે તમારાથી કે આ લોકોને કોઈ પણ એવી ભયંકર દંડ આપો કે જેનાથી આવનારી પેઢી ગિરનારની અંદરથી એક પથ્થર લઈ જવા માટે પણ ડરવી.
માંસ મટન તો અલગ વસ્તુ છે, બહુ છેલ્લી થઈ ગઈ, પણ ત્યાંથી જો પથ્થર લઈ જવો હોય ને બહાર તો પણ એને એક ભય લાગવો જોઈએ. ઓહ, સંવિધાનની મર્યાદાનું ઉલ્લંઘન થશે. તો સરકાર, ફોરેસ્ટ, માનનીય શ્રી સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ તથા જૂનાગઢના અગ્રગણ્ય આગેવાનો, આપ સૌને વિનંતી છે, કલેક્ટર સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાહેબ, આઈજી સાહેબ, આપ સૌને નમ્ર વિનંતી છે કે આમાં સાથે જોડાઓ. જો તમે સનાતની હો, જો તમે સનાતનની પરિભાષાને સમજતા હો, જો તમે ભગવાનને માન આપતા હો, જો ભગવાન લોકોને તમે એની ઇજ્જત આબરૂની ધ્યાન રાખતા હો, તો આજે સંવિધાનની ઇજ્જત આબરૂ લૂંટાણી છે ને એને ન્યાય આપી અને ફરીથી માતા જગત જનની જગદંબાને એક એવી ઓઢણી આપણે ઓઢાડી કે જેનાથી આપણને પણ એક શાંતિ મળે, આત્માને અસહ્ય આ જે વાત બની છે એમાં સુખમય અને શાંતિ મળે. બીજી રહી વાત કે આ જે ઘટના ઘટ્યા પછી પણ જે માતાના દરબારમાં આવી રીતે હજી પૂજા પાઠ થાય છે તો આ શાસ્ત્રોના ખિલાફ વાત કહેવાય. એકચ્યુઅલી આવી રીતે જ્યારે અમર્યાદિત ઘટના ઘટી હોય ત્યારે એને યજ્ઞો તથા વિધિ વિધાનને ધ્યાનમાં રાખીને શુદ્ધિકરણ કરી એની અપવિત્રતાને દૂર કરી અને એને એક શુદ્ધિકરણ આપી અને પવિત્ર પાવન ધરતીને ફરીથી પવિત્ર પાવન ધરતી કરી અને લોકોની ભાવનાઓ જેમાં જોડાયેલી છે કે જેમાં જગત જનની જગદંબા માં એની આદિ વ્યાધિ ઉપાધિ આપત્તિ વિપત્તિ સંકટ કોઈ પણ પ્રકારનું વિઘ્ન પિતૃદોષ વાસ્તુદોષ ગ્રહપીડા અંગપીડા વડવાઓની કમાણી કોઈ બી મેલું કામણ દુઃખ ગમે એવી વાત હોય એમાંથી એને બહાર કાઢે છે. આ જગત જનની જગદંબા માનું સ્થાન છે. જો આને અપવિત્ર રાખવાથી ભારે ભયંકર અશુદ્ધિ માત્ર પ્રાકૃતિ નહીં પણ હરેક જીવની સાથે જોડાશે. બહુ અઘરી અને મોટો વાત થઈ ગયો છે, જેની કે નાનો વિષય નથી અને તમે ધ્યાનમાં રાખજો. સરકારશ્રીને ફરીથી મારી નમ્ર અપીલને વિનંતી છે કે આ વાતને ધ્યાનમાં લેજો અને સંવિધાનને ધ્યાનમાં રાખી સનાતન ધર્મની પરિભાષાને ન્યાય અપાવજો. આ બહુ અઘરી વાત છે. તમે શાસ્ત્રો અનુસાર પણ વાતચીત કરી કે શાસ્ત્રોમાં લખેલું છે કે જે પગ અંદર રાખી એટલે કે ચોકડી પાલોઠી વાળીને બેસે અને ચૂસીને પાણી પીવે કે એના હકમાં માત્ર શાકાહારીની જ વાત છે. ત્યારે આવા મનુષ્ય ઉપર માતા જગદંબાના એક રસોડાની અંદર ક્ષેત્રની અંદર માંસ મટન ખાય જે અપવિત્રતા ફેલાવી છે તો શાસ્ત્રમાં પણ આનો ઉલ્લેખ છે. જો તમને એની પરિભાષા ખબર હોય તો તમે આને સર્વોપરી ધ્યાનમાં આપી તાત્કાલિક આનો કોઈ સારો એવો અને મજબૂત નિર્ણય થયો કે જેનાથી બીજો કોઈ પણ માણસ આવા પગલા ન લે. જય મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ. જય પદ્મસ નામ અખાડા. જય હો સનાતન ધર્મની, જય હો ગિરનાર મહારાજની.